પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાં જ ફૂલોના ભાવ આસમાને પહોંચ્યા છે। અમદાવાદ ફૂલ બજારમાં હાલ ગુલાબ, મોગરો અને ગલગોટાના ભાવમાં તેજી જોવા મળી રહી છે। હાલ બજારમાં ગુલાબ 250 થી લઈને 400 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યા છે, ત્યારે ગુલાબની પાંખડીઓ 100 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહી છે। માર્કેટ બે પ્રકારના ગલગોટા જોવા મળે છે, જેમાં પીળા ગલગોટા 130 અને કેસરી ગલગોટા 120 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે, જ્યારે બીલીપત્રની એક જોડી માર્કેટમાં 50 રૂપિયાના ભાવે વેચાઈ રહી છે। ત્યારે દિવાળી બાદ જ ફૂલોનો ભાવ ઘટે તેવી શક્યતાઓ છે। શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે ને ફૂલોના ભાવમાં તેજી છે, જેમાં આપણે જુઓ તો ગુલાબ 250-300 રૂપિયા કિલો જે સારું ગુલાબ, જે 15 દિવસ પહેલાં 50 થી 60 રૂપિયા કિલો હતું, અને ગોટા 80 રૂપિયાથી 120 રૂપિયા સુધી કિલોનો ભાવ વેચાય છે। અને અત્યારે હાલ જે આપણું ગુજરાતનું પ્રોડક્શન ઓછું છે, બહારથી માલ આવે છે, એની સાથે શ્રાવણ મહિનો ચાલુ થયો છે અને ફૂલોની જાવક વધી છે અને આવક સામે ઓછી છે, જેના કારણે ભાવમાં વધારો છે। પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે અને શ્રાવણ માસની શરૂઆત થતાની સાથે જ ફૂલોના ભાવમાં ધરખમ વધારો થયો છે। ત્યારે જો વાત કરવામાં આવે તો જે શ્રાવણ માસમાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતા એવા ગુલાબ જે છે તે ખૂબ જ મોંઘા થયા છે। જો ગુલાબની વાત કરવામાં આવે તો અત્યારે હાલ 250 થી લઈને 300 રૂપિયા કિલો સુધીમાં ગુલાબ જે છે તે વેચાઈ રહ્યા છે। સાથે જો વાત કરવામાં આવે તો શ્રાવણ માસમાં ભગવાન શિવજીને ચઢાવવામાં આવતા એવા ગલગોટા જે હોય છે તે પણ ખૂબ જ મોંઘા થયા છે। બે પ્રકારના ગલગોટા માર્કેટ જોવા મળતા હોય છે, જેમાં પીળા કલરના અને કેસરી કલરના બે કલરના હોય છે। જેમાં આપણે જો પીળા કલરના ગલગોટાની વાત કરીએ તો 130 રૂપિયા અને કેસરી કલરના ગલગોટા 120 રૂપિયા કિલો અત્યારે હાલ જે છે તે વેચાઈ રહ્યા છે। સાથે જો વાત કરવામાં આવે તો મોગરા પણ ખૂબ જ મોંઘા થયા છે। આ સાથે અલગ અલગ પ્રકારના જેટલા પણ ફૂલો માર્કેટમાં આવતા હોય છે તેની હાઈ ડિમાન્ડ કારણે થઈને અત્યારે હાલ ફૂલોના ભાવમાં તેજી જોવા મળી રહી છે। સાથે જો વાત કરવામાં આવે તો મોગરો પણ ખૂબ જ મોંઘો થયો છે, જે કહેવાય છે કે અત્યારે હાલ દુર્લભ પણ આપણે કહી શકાય। 700 થી લઈને 800 રૂપિયા કિલો જે છે તે મોગરો જે છે તે વેચાઈ રહ્યો છે। ત્યારે જો વાત કરવામાં આવે તો પવિત્ર શ્રાવણ માસમાં જે ખાસ લોકો જે છે તે શિવાલયોમાં જતા હોય છે અને મંદિરોમાં જતા હોય છે ને ત્યારે ફૂલ ચડાવતા હોય છે, ત્યારે જે કહેવાય છે ગલગોટો, મોગરો તેમજ ગુલાબના ફૂલો મોંઘો થતાની સાથે ક્યાંક ને ક્યાંક પૂજા કરવી હવે થોડી મોંઘી પડી રહી છે। કેમેરા પર્સન ઓમ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।